ચલથાણ 3 રસ્તે હાઈવેની મનગટીએ ચાલતી કામગીરીને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે। એક કાર પલટી થઈ। પલસાણા તાલુકાના ચલથાણ 3 રસ્તા પ્રિન્સ હોટલ સામે ચાલતી ઓવરબ્રિજની કામગીરી મનગટી ઉપરાંત લાઇટનો અભાવ, કોઈ સિગ્નલ કે રિફ્લેક્ટર નહીં હોવાને કારણે વાહન ચાલકો અને નિર્દોષ રાહદારીઓ કોન્ટ્રાક્ટરના પાપે ભોગ બની રહ્યા છે। તેવો જ એક કિસ્સો શુક્રવારની રાત્રે 7:45 વાગ્યાના સુમારે પ્રિન્સ હોટલ સામેથી પસાર થતી સ્થાનિક રહીશની કાર નંબર GJ05RZ 0953 લાઇટના અભાવે ડિવાઈડર ઉપર ચડી જતા કાર પલટી થઈ ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નેતાઓની કથિત મિલીભગત અહીં અવારનવાર જીવલેણ અકસ્માતમાં મૃત્યુ થયા છે, છતાં અહીં લાઇટ, રિફ્લેક્ટર કે પછી સાઇનબોર્ડ લગાવ્યા નથી। તો શું પ્રજાએ આંદોલનનો માર્ગ અખ્તિયાર પછી જ નેતાઓ સફાળે જાગશે? હવે તો ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે, ત્યારે પ્રજા પોતાની રોષ ઠાલવી બતાવ્યા પછી જ કામગીરી કરાશે? એ તો આવનારો સમય જ બતાવશે।